માંડવીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહેલી ડોક્ટરોની અછત અને મેડિકલ સાધન સામગ્રીના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના માંડવી શહેર પ્રમુખ જગદીશ થારૂની આગેવાનીમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સુધારાની માંગ કરવામાં આવી હતી। આપ શહેર પ્રમુખે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની મોટી ઘટ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી। હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। સરકારી સુવિધાના અભાવે સામાન્ય જનતાને ખાનગી હોસ્પિટલોમાં મોંઘા ભાવે તપાસ કરાવવાની ફરજ પડી રહી છે। નોંધનીય છે કે આ સમસ્યા પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જનતા પાસેથી આરોગ્યના નામે ભિક્ષા માંગવામાં આવી હતી અને એકત્ર થયેલી રકમ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં જમા કરાવી સરકારની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ મિત્રો, મારું નામ જગદીશ ફેરસી થારૂ, પ્રમુખ આમ આદમી પાર્ટી માંડવી શહેર। આપણે સાહેબ જુઓ, મોંઘવારી, આટલી બધી મોંઘવારી હોવા છતાં આપણે આ માંડવી સિવિલ હોસ્પિટલ એ સરકારી દવાખાનું છે। સરકારી દવાખાનામાં સમજી લો ને એક્સરે મશીન નથી, તો આ અપંગ હોસ્પિટલ કહેવાય ને। એક્સરે મશીન જો ન હોય તો એને અપંગ કહેવાય। તો અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે એક્સરે મશીન વહેલી તકે અમારી માંગ પૂરી કરે। અને બીજો, ડૉક્ટર સમજી લો ને, જે આંખના સર્જન છે 2010થી અહીંયા નિયુક્તિ થવાની હતી, આજે ઓછામાં ઓછો 15 વર્ષ થઈ ગયા, હજી આ ડૉક્ટર અહીંયા આંખના ડૉક્ટર દેખાણા નથી। એવી જ રીતે 10 ડૉક્ટરોની ઘટ છે માંડવી સિવિલ હોસ્પિટલમાં। તો અમારી માંગ છે, આમાં માંગ વહેલી તકે સરકાર પૂરી કરે, નહીંતર અમે જો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જશું ને આગળ પણ કંઈ કાર્યવાહી કરશું। આજે સિવિલ હોસ્પિટલમાં જે ખામીઓ છે ડોક્ટરોની અને એક્સરે મશીન એ પૂર્ણ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ટૂંક સમય પહેલા જે ભિક્ષા માંગવામાં આવી હતી, આજે જે ભિક્ષા અહીં આપવામાં આવેલી છે એ સમગ્ર મુદ્દો શું છે? તમે વિચાર કરો, સરકાર પાસે નાણાં નથી। આપણે જોયું હમણાં માંડવી બીચ ઉપર ઓછામાં ઓછો કરોડો રૂપિયાનો એ લોકોએ ખર્ચો કર્યો, પણ સિવિલ હોસ્પિટલમાં એ લોકો પાસે નાણાં નથી। ગરીબ માણસોને તકલીફ થાય એનું ઈચ્છે છે સરકાર કે ગરીબ માણસને તકલીફ થાય ને માણસો જે બીચ ઉપર જલસા કરે છે, પણ આ સરકારી હોસ્પિટલમાંથી ડૉક્ટરો કે એક્સરે મશીન કે સોનોગ્રાફી મશીન માટે સરકાર પાસે રૂપિયા નથી। અમારું નામ વાઘેર અબ્દુલ્લા મામદ ધોળિયા, કચ્છ જિલ્લા મચ્છીમાર સંગઠનના પ્રમુખ છું। હવે અમારો સાહેબ એ માંગ છે માંડવીના તમામ ગરીબ માણસોને, આ જ્યારે અમે હોસ્પિટલ જઈએ છીએ જનરલ હોસ્પિટલમાંથી, તો એના પાસે કાંઈ એક્સરા મશીન નથી, કોઈ જાતની સગવડ કોઈ પણ નથી। ગરીબ માણસો જરા ધંધા રોજગાર કરી આખો દિવસ જનરલ હોસ્પિટલમાં જઈએ તો એના પાસે કોઈ પણ હોસ્પિટલમાં સાધન નથી। બીજા આ ગરીબ માણસો જરા જઈ એટલે એની ધંધો રોજગારની રોજીરોટી કમાવીએ છીએ। આ અમારો પ્રમુખ છે એના પાસેથી દોડધાક કરીને કેટલા વખત એના પાસેથી ગયો છે, અરજી રિપોર્ટ કર્યા છે કે સન્ના માણસો હવે 700-800 રૂપિયાનું રોજ જનરલ હોસ્પિટલમાંથી વहाँ જઈએ ને પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ તો એનો ધંધા રોજગાર એટલા તો છે નહીં, તો જનરલ હોસ્પિટલમાંથી કોઈ જાતની વ્યવસ્થા નથી। 2-3 વખત અમે આમ આદમી તરફથી કૈલાસદાન ગઢવી સાથેથી અમે પણ વहाँ એને અરજી રિપોર્ટ બધે કર્યા છે। સરકાર પાસેથી વિનંતી કરીએ છીએ કે આ અમારી જે સમસ્યા છે એ અમારી સરકાર પૂરી કરે તો એનો આભાર રહેશે। जो हमारी मांग से पूरी करे सरकार। सरकारी दवाखानाમાં નથી ડૉક્ટર, નથી ઓલા કરાવવાનું મશીન ને નથી એક્સરે કાઢવાનું મશીન, નથી સોનોગ્રાફીનું મશીન। ગરીબ માણસ ક્યાં જાય? ગરીબ માણસ બિચારા 500 રૂપિયા કમાય તો એના બચ્ચા ન પાડે, તો એ 1500 રૂપિયા બીજે જાય તો 1500 રૂપિયા લઈ લઈએ, તો 1500 રૂપિયા એ ક્યાંથી કાઢે? તો એ સરકાર આગળ પૈસા નથી, કરોડોનો ખર્ચો કરે તો આમાં નથી, ગરીબ માણસોમાંથી નથી પૈસા? એ તો કરે ને માંગ પૂરી। સરકાર કેના માટે છે? ગરીબ માટે છે, બધા માટે છે, પણ એ તો માંગ પૂરી કરે કે ન? નહીં દવાખાનામાં ડૉક્ટર, નહીં કોઈ સારવાર, એ તો ખપે ને કે ન ખપે?
એટલી અમારી માંગ છે. અમે રૂપિયો ભેગો કરીને સરકારને દીધો છે. જો પૈસા એના આગળ ન હોય તો એ પૈસાનું એ વ્યવસ્થા કરે અમને, પણ અમારી માંગ પૂરી સરકાર કરે.